ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે। આજે તમે લોકો સરકારમાં બેઠા છો પણ તમારી પીપોળી પણ નથી વાગતી ત્યાં આગળ। ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે લીલાબેન વસાવા તેમણે રાજીનામું પણ ધરી દીધું છે। આ પત્ર રાજ્યપાલને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે। સનદની જમીનો, જંગલની જમીનો જે વર્ષોથી ખેડે છે આજે તેવા લોકો પર લાઠીચાર્જ કરે છે। મનસુખભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા શાકબારા પેટ્રોલ પંપનું તમે મુહૂર્ત કરવા ગયા હતા, કેમ તમે તે સ્થળ પર નથી ગયા ખોપી? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ હવે પોતાની લડતને નવા તબક્કામાં લઈ જવાનો નિર્ણય કર્યો છે। અત્યાર સુધી પદયાત્રા અને વિરોધ કાર્યક્રમો યોજ્યા બાદ હવે આમ આદમી પાર્ટી સીધા જનતાના વચ્ચે જઈને હસ્તાક્ષર અભિયાન શરૂ કરશે। તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો અને આ મુદ્દે આપના નેતા મનોજ સોરઠિયા અને નિરંજન વસાવા શું કહી રહ્યા છે, સાંભળીએ। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે। ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચેતર વસાવા આજે પણ જેલમાં છે। આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે। ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે। ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી, એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો। ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે। એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે। આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક સંમેલન, મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલને અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે। તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી 1 મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે। આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચેતર વસાવાની સાથે આવી અને ચેતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું। જય હિન્દ, જય ભારત। મિત્રો, જ્યારથી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાં ખોટા કેસોમાં સજા કરવામાં આવી છે ત્યારથી જ નર્મદા જિલ્લાનું જે ફોરેસ્ટ વિભાગ છે એ એક્શનમાં આવ્યું છે અને જે વર્ષોથી આદિવાસી સમાજના લોકો સનદની જમીનો, જંગલની જમીનો જે વર્ષોથી ખેડે છે આજે તેવા લોકો પર લાઠીચાર્જ કરે છે અને ખોટા કેસો કરવાનો પ્રયત્ન કરે છે। 2002 અને 2003 થી લઈ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે, અત્યારે ચોમાસાની ઋતુ છે, આજે તે સમયે
આ ખેડૂતોને ખેતરોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, એમની પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખોટા કેસોમાં એમની પર ગુનો નોંધવાનો પ્રયત્ન કરે છે. ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ છેલ્લા 30-35 વર્ષથી સાંસદ છે અને જે આ બોર્ડર લાગે છે એ બોર્ડર નર્મદા અને જે આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારના જ અમારા ગણપતભાઈ વસાવા જેઓ કેબિનેટ મંત્રી હતા અને તેમણે પણ આ ખેડૂતોનો પ્રશ્ન આજ દિન સુધી હલ નથી કર્યો કે નથી સંસદ મનસુખ વસાવાએ. છેલ્લા 4-5 દિવસથી આ મેટર સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરે છે એ ગુંજી રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે લીલાબેન વસાવા તેમણે રાજીનામું પણ ધરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કહે છે અમે પ્રદેશમાં મુલાકાત કરી આવ્યા, અમે મંત્રીમંડળમાં મુલાકાત કરી, ડેપ્યુટી સીએમની મુલાકાત કરી. તો ભાઈ છેલ્લા 30-35 વર્ષથી તમારી સરકાર જે સંસદ સભ્ય તમે ત્યાંના છો, ગણપતભાઈ અગાઉ કેબિનેટ મંત્રી બની ચૂકેલા છે, કેમ અમારા લોકોને તમે જ હેરાન કરો છો? આદિવાસી સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આજે એ લોકો પાસે નથી બીજી કોઈ જમીન ખેતી કરવા માટે કે નથી કોઈ એમની પાસે ધંધો વ્યવસાય, એ લોકો બેરોજગાર લોકો છે. અત્યારે ચોમાસાની ઋતુ છે, એમને ખેતી કરવા દો, એમને હેરાન કરવાનું તમે બંધ કરો. અને આજે 10 તારીખે શુક્રવારના દિવસે મનસુખભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા શાકબારા પેટ્રોલ પંપનું તમે મુહૂર્ત કરવા ગયા હતા, કેમ તમે તે સ્થળ પર નથી ગયા? ખોપી ગામ ખાતે જે આજે 10-15 ગામના લોકો આજે કેટલા હેરાન થઈ રહ્યા છે. ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા એ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SRP ત્યાં ગાડી મૂકવામાં આવે છે. ભાઈ તમારા મત વિસ્તાર છે, આ તમારા એક જવાબદાર વ્યક્તિ છો તમે સાંસદ, અને ગણપતભાઈ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલા છે, તેમ છતાં કેમ નથી જતા? તમે શાકબારા તમે જઈને આવ્યા તો કેમ એ ખેડૂતોની વેદના સાંભળવા નથી ગયા? એ ખેડૂતો જોડે અન્યાય અત્યાચાર થાય છે, કેમ તમે એ બાબતે ફક્ત લેટરો જ લખો છો? આ લેટરો બેટરો લખવાનું એ બધું બંધ કરો અને જે પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે, જે લોકોને ન્યાય અપાવવાનો છે એની વાત કરો. લેટરો તો ભૂતકાળમાં ઘણા બધા સામાજિક આગેવાનો પણ લેટરો આપે છે, આવેદન પત્રો આપે છે અને મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને પણ લેટરો લખે છે. પણ આજે તમે આટલા લેટરો આપવા છતાં કયું કામ તમે કર્યું? જણાવો અમને. આ સનદોની જમીનના પ્રશ્ન 10-10, 15-15 વર્ષથી આજે પ્રાયોજનાની ઓફિસમાં છે, તેમ છતાં આજે તે ઓફિસોમાંથી આજે નિરાકરણ નથી થતું. એ સનદની જમીનોની મિટિંગ નથી થતી અને તમે કહો છો કે અમે લેટરો. આ ફક્ત એક વ્યક્તિનો પ્રશ્ન નથી, સમગ્ર નર્મદા જિલ્લાનો પ્રશ્ન છે. નર્મદા જિલ્લામાં ઘણા ખેડૂતોને આજે સનદની જમીનોના જે દાવા છે આજે પેન્ડિંગ છે, આજે તેની મિટિંગો નથી લેવાતી અને તમે અહીંયા ગાડી લેટરો લખવા એ કરો છો. ભારતીય જનતા પાર્ટી આ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકી રહી છે. એમના જિલ્લા પ્રમુખ હોય, એ ધારાસભ્ય હોય કે પછી સાંસદ સભ્ય હોય કે ભાજપની આ આખી ટોળકી, એમનું ક્યાંય ઉબજતું નથી. એ પેલા ડુગડુગિયા જેવા રમકડાઓ છે. એ લોકો ફક્ત જેમ જેમ ચાવી આંબળે એટલા જ ખાલી એ લોકો કૂદામ કૂદ કરે છે. આજે એમનું જ પોતાનું સંકલન નથી થતું અને અમારા સમાજને જ્યારે અત્યાચાર, અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ સાંસદ લેટરો લખે છે. બંને ગણપતભાઈ વસાવા સાથે હતા તો ભાઈ તમારે ત્યાં એ ખોપી ગામ ખાતે મુલાકાત લેવા જવી જોઈએ ને ખેડૂતોની, કેમ નથી ગયા તમે લોકો? એટલે ખોટી રીતે લેટરો લખવાનો, ખોટી રીતે અમારા લોકોને ભરમાવાનો એ બધું બંધ કરો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, તેમ છતાં આજે અમારા લોકોના આજે પેન્ડિંગ દાવાઓ પડેલા છે. આજે સનદોની જમીનોનો આજે નિકાલ નથી થતો. એટલે ખોટું રીતે અમારા લોકોને ભરમાવાનું બંધ કરો. ચૈતરભાઈ વસાવા જો અત્યારે હોત તો મજબૂતાઈથી આ લોકોનો અવાજ સાંભળતા, આ લોકોનો ન્યાય અપાવતા. આજે તમે લોકો સરકારમાં બેઠા છો પણ તમારી પીપોળી પણ નથી વાગતી ત્યાં ગાડી. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.